बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। केम छो सगला? आज अपने क्रोचेटना अंदर किचन्स बनावीशू। तो अपने ब्लीसना थ्रेड यूज करवाना है। येलो एंड रेड लीधुं छे, कॉटन ब्लीसना थ्रेड छे, साथे अपने सिल्वर अने रेड कलरनुं मोती यूज करवानुं छे। चेन छे, 2 रिंग है, किचन रिंग आवे छे तो एनी अपने चेन निकाली लेवानुं। तो आ 2 रिंग अपने यूज करवानुं छे। बेग चाम है, आप बेग चाम भी यूज करी सको छो एनी आकड़ी, या तो पछी किचन्सनुं भी अपने यूज करी सकीए छे। अने 3 सिंगल आकड़ीओ छे। कांटो छे अपनो 1.75 mm नो। सौथी पहला अपने येलो कलरनो थ्रेड लईए छे अने थोड़ू अपने स्टफ भी जोईए छे भरवा वास्ते। स्टार्टिंग में 1 अपने नोट बनावी लेवानुं। हाथी अपने 1 नोट बनावी लेवानुं अने रिंग अपने लई लेवानुं छे। तो आज अपने 1 नोट बनावी, हाथे अपने चेन 25 अपने चेन बनावानुं छे। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 चेन बनावी लीधा। एना पछी अपने सेकेंड रिंग लेवानुं। फर्स्ट रिंग अपने अटेच करीने चेन बनावी लीधुं। सेकेंड रिंग लेवानुं छे। कांटो जे छे अपनो આવી રીતના રહેશે અને જે થ્રેડ છે આપણે ડાયરેક્ટ અહીંયા ખીચી લેવાનું। આમ થ્રેડ લઈ લીધું, આપણે એસી કરીએ છે। वन 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 आना साथे पछी अपने आम लई लेवानुं 25। आपनो फर्स्ट राउंड कम्प्लीट थयो। सेकेंड राउंड में बेक साइड लईने पाछो अपने 24 एसी करवानुं। रिंग साथे अटेच करता जवानुं छे अने फर्स्ट थी सेकेंड रिंग पासे अपने जवानुं एसी करीने। अहींया सुधी अपने कम्प्लीट करीए छे। कम्प्लीट थई गयुं। पछी रिंग मांथी डायरेक्ट 1 एसी पाछळ पलटावीने 24 एसी। सेम अपने एवी रीतना करवानुं छे। अपना 2 टाइम थई गया प्लस अपने 16 टाइम करवानुं छे। टोटल अपना 18 टाइम राउंड कम्प्लीट थवो जोईए। अहींयाथी के अहींया सुधी एवी रीतना अपने आखुं कम्प्लीट करवानुं छे। 16 राउंड अपने कम्प्लीट करीए छे। टोटल 18 राउंड कम्प्लीट थशे। अपनुं पूरुं आवी रीते कम्प्लीट थशे। 25 चेन लईने अपना 25 एसी थवा जोईए। आना अंदर 24 एसी थाय छे
ને 25 માં આપણે આના સાથે અટેચ કરીએ છીએ એટલે બરાબરથી 25 થવા જોઈએ તો આપણો જે પાર્ટ છે આવી રીતના પોઝ મળશે અને 18 રાઉન્ડ આપણે કરવાના છે. એટલું કમ્પ્લીટ થઈ ગયું. એના પછી આપણે થ્રેડ કટ નહીં કરવાનું. કમ્પ્લીટ થયા પછી ક્રોશેની સોયમાં પોરવી લેવાનું. હવે આ બેનું મિડલ આપણે જોઈ લેવાનું છે. આ 2 માંથી અને એના સામનેવાળાના 2 માંથી આવી રીતે આખું સ્ટીચ કરવાનું છે. અને આવી રીતે આપણે પૂરું સ્ટીચ કરી લેવાનું ને સેકન્ડ સાઈડ પર બી આપણે સ્ટીચ કરી લેવાનું છે. સેમ કમ્પ્લીટ થઈ ગયું. એના પછી આપણે આના અંદર થોડું સ્ટફ ભરવાનું છે. તો આપણે સ્મોલ બેગ કમ્પ્લીટ થઈ ગઈ. એના પછી આપણે જે આંકડી છે એ લેવાનું. આ બંને રિંગના અંદરથી નીકાળવાનું છે. એના અંદર આપણે સાથે જે ચેન હતી એ આપણે અટેચ કરવાનું. અને આપણે ટાઈટ કરી લઈએ છીએ. થઈ ગયું કમ્પ્લીટ. એના પછી આપણે સેકન્ડ રિંગ લેવાનું. બેક ચામ જે છે આપણે બનાવેલી એ રિંગના અંદર આપણે આને અટેચ કરીને એને બી પેક કરી દેવાનું. આટલું કમ્પ્લીટ થઈ ગયું. એના પછી આપણે રેડ કલર લઈએ છીએ. સાથે મેજિક રિંગ બનાવવાનું. 2 ફ્લાવર બનાવીશું, એક બિગ અને એક સ્મોલ. મેજિક રિંગના અંદર સ્ટાર્ટિંગમાં 3 ચેન, 1 2 3 ચેન ને ડીસી કરીએ છીએ. ડીસી મીન્સ કે ડબલ ક્રોશિયો 3 ટાઈમ. 1 2 3 ડીસી, 2 ચેન, 1 ટાઈમ એસસી. 1 2 ચેન, 3 ડીસી, 1 2 3 2 ચેન, 1 એસસી. 1 2 ચેન, 3 ડીસી, 1 2 3 1 2 ચેન, 1 એસસી. 5 પેટર્ન આપણે ફ્લાવર રેડી કરવાનું છે. 1 2 1 2 3 1 2 ચેન, 1 એસસી. 1 2 ચેન, 1 2 3 1 2 ચેન, 1 ચેન લઈને થ્રેડ કટ કરી લેવાનું. મેજિક રિંગનું જે થ્રેડ હતું એને આપણે ખેંચી લેવાનું. અહીંયા આપણે 2 નોટ બાંધી લેવાનું અને એક્સ્ટ્રાનો થ્રેડ જે છે આપણો એને કટ કરી લેવાનો. વન ફ્લાવર બની ગયો આપનો સ્મોલ ફ્લાવર. મેજિક રિંગ, વન 2 ચેન,
1 टाइम DC, 1 2 chain, 1 AC, 2 chain, 1 DC, 2 chain, 1 AC, 2 chain, 1 DC, 2 chain. 5 પેટર્નનું સ્મોલ ફ્લાવર રેડી કરવાનું છે. બિગ ફ્લાવર બી રેડી છે, સ્મોલ ફ્લાવર બી રેડી છે. આપનું સ્મોલ ફ્લાવરનું થ્રેડ થોડુંસું લોંગ કટ રાખવાનું છે ને કયા બી એક સાઈડ પર આપણે એને આમ સ્ટીચ કરવાનું. કોર્નર પર આપણે એને સ્ટીચ કરવાનું છે. સ્ટીચ થયા પછી થ્રેડ આપણે કટ કરી લેવાનું. કમ્પ્લીટ થઈ ગયું આપનું. એના પછી આપણે જે બિગ ફ્લાવર બનાવ્યું હતું એને બી આકડીના અંદર આમ નાખી અને એક સાઈડ પર બેક ચામની જે રિંગ છે ને એના અંદર એક સાઈડ પર આપણે ફ્લાવર લગાવવાનું છે ને એને પણ પેક કરી દેવાનું. એટલું કમ્પ્લીટ થઈ ગયું. તેરી કોટનનો દોરો આવે છે, આ તેરી કોટન છે. એના અંદર આપણે આવી રીતના મોતીઓ પુરાવી લેવાના. નાયલોનનો થ્રેડ કહેવાય છે. આ ટ્રાન્સપરન્ટ હોય છે, એ આપણે યુઝ કરવાનું છે. મોતી પહેલે આપણે પુરાવી લેવાના બધા. પુરાયા પછી આને આપણે અહીંયાથી આમ પસાર કરવાનું છે ને મોતીના અંદરથી પાછી આપણે આ થ્રેડ નીકાળી લેવાનું. આ પણ આપણે કટ કરી લેવાનું છે. એ આપણે ટાઈટ નોટ બાંધી લેવાનું. નોટ આપણે 4 થી 5 વાર બાંધીશું. એટલે આપણું રેડી થશે. એક્સ્ટ્રાનું આપણે કટ કરવાનું છે. એકદમ પોઈન્ટી કટ નથી કરવાનું, થોડું આપણે છોડીને કટ કરી દેવાનું. એકદમ લેટેસ્ટ પેટર્નમાં, ન્યૂ પેટર્નમાં ક્રોચેટ બેક ચામ રેડી છે. સેમ આ જ પેટર્નમાં આપણે કિચન રિંગ પણ બનાવી શકીએ છીએ. આપ સગલાને મારો વિડીયો પસંદ है तो प्लीज़ वीडियो लाइक करिए. કે ના સમજ પડે તો કમેન્ટ્સમાં જરૂર પૂછીએ. આપ સગલાનો સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્રાન.